તો ભાવનગરના મહુવા પંથકમાં મેઘો મુશળધાર થયો છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં મહુવા તળાજા પંથકમાં મેઘો મુશળધાર ધોધમાર વરસાદ પડતા મેથણા બંધારો ઓવરફ્લો થયો છે। કરમદિયા, કોડિયા, બગદાણા, બગડ ગામોની વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું। અતિ ભારે વરસાદ પડતા બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। તો બગડ નદીનું પાણી ઉભરાયું છે। વરસાદી પાણી વહેતા થયા છે। નદીમાં ઘોડાપૂર આવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભાવનગર મહુવા તળાજા પંથકમાં મેઘો મુશળધાર થયો છે। ધોધમાર વરસાદ પડતા મેથણા બંધારો ઓવરફ્લો થયો છે। તો કરમદિયા, કોટિયા, બગદાણા, બગડ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો નદી ઉપર આવેલા ગામડાઓ અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અતિ ભારે વરસાદ પડતા બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બગડ નદીનું પાણી મેથણા બંધારામાં પહોંચ્યું। તો કબીલીઓ, રોજિયા, નેરુ જેવી નાની નદીઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। કરમદિયા, કોટિયા, બગદાણા અને બગડ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો નદી ઉપર આવેલા ગામડાઓમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે। ત્યારે અતિ ભારે વરસાદ વરસતા બગડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભાવનગરના મહુવા તળાજા પંથકમાં મેઘો મુશળધાર થયો છે। ધોધમાર વરસાદ પડતા મેથણા બંધારો ઓવરફ્લો થયો છે। ત્યારે કરમદિયા, કોટિયા, બગદાણા અને બગડ ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। તો સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર પંથકમાં મેઘો મુશળધાર થયો છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, શું કહેશો? જી ચોક્કસ, ભાવનગર જિલ્લામાં ગઈકાલે રાત્રે જે રીતના મેઘ સંકટ સામે આવ્યું છે, મેઘ તાંડવ બાદ જળ સંકટ ભાવનગર જિલ્લાભરમાં જોવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર, પાલતાણા તેમજ વલભીપુર પંથકની અંદર હાલ જળ પ્રલય છે તે જોવા મળી રહ્યો છે। તળાજાના અનેક ગામડાઓની અંદર કે પાણીના પ્રવાહ છે તે રોડ ઉપર વહેતા થયા છે। સાથે જ ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છે તેને પણ પહેલી વખત કહી શકાય કે 24 કલાકની અંદર ઓવરફ્લો થયો હોય ને તેમાં પાણી છોડવામાં આવ્યું હોય। હાલ શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, તેની નીચે આવતા તળાજા અને મહુવાના જે પાલતાણા સહિતના જે ગામડાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ કાળુભાર નદી છે તેમાં પણ પૂર આવવાની પરિસ્થિતિને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર તંત્રએ પણ એક જે કંટ્રોલ રૂમ છે તે પણ ઉભો કર્યો છે। સાથે જ ભાવનગર કલેક્ટર પણ જે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા સતર્ક બન્યા છે અને નીચાણવાળા વિસ્તારની અંદર સ્થળાંતર કરવા માટે તેમજ જે કુદરતી આફત છે તેમને પહોંચી વળવા માટે સમગ્ર પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હાલ ભાવનગર જિલ્લાના જે તળાજા, મહુવા, જેસર, પાલતાણા સહિત વલભીપુર તાલુકા છે તેની અંદર જળ પ્રલય છે તે શરૂ છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરના પંથકમાં મેઘો મુશળધાર થયો છે। અતિ ભારે વરસાદ પડતા બગડ નદીમાં ઘોડાપૂર સર્જાયું છે। તો આસપાસના ગામડાઓને પણ એલર્ટ આપવામાં આવ્યું છે, સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી છે।